પાંડેસરામાં રહેતો રોહિત જાદવ નામનો યુવક લિંબાયતમાં રહેતી પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો, જેથી પ્રેમિકાના ઘરના સભ્યો સાથે યુવકને ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો બીચક્યો હતો, જેને પગલે રોહિતે પ્રેમિકાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો। પ્રેમિકા પરિણીત હોવાથી રાહુલ જ્યારે તેના ઘરે ગયો હતો ત્યારે તેના પરિવારના લોકોએ તેને જોઈ લીધો હતો। ત્યારબાદ પરિવારના લોકો અને રાહુલ જાદવ વચ્ચે માથાકૂટ પણ થઈ હતી। યુવકે પોતાની પ્રેમિકાના ઘરે જ જીવ ટૂંકાવી લીધો હતો। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે પાંડેસરામાં રહેતા 23 વર્ષીય રોહિત જાદવ પોતે અપરિણીત છે, તેને એક પરિણીત મહિલા સાથે પ્રેમ થયો હતો। આ રોહિત પરિણીત પ્રેમિકાના ઘરે ગયો હતો, જ્યાં તેણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે। મૃતકના પરિવારે કેટલીક શંકાઓ વ્યક્ત કરી છે, જેના આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે। હાલ તેના શરીર ઉપર ઈજા છે કે કેમ તે અંગેની તપાસ પણ કરવામાં આવી રહી છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણવા મળશે। ગઈકાલે મોડી રાતના લિંબાયતમાં એક બનાવ બન્યો હતો। આ બનાવમાં હકીકત એવી છે કે એક છોકરો રોહિત જાદવ કરીને છે, એને જે પોતે પાંડેસરા રહે છે, પરંતુ લિંબાયતમાં એને જેની સાથે પ્રેમ સંબંધ હતો અથવા એને પોતાને પ્રેમ હતો એના તરફ, એ છોકરીના ઘરે જઈ અને એને આવી રીતના ઝેર પી લીધું હતું અને એના કારણે એનું મૃત્યુ થયું હતું। આ આત્મહત્યાના બનાવમાં પોલીસે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। પરિવારજનોની કેટલીક રજૂઆતો હતી કે જેમાં એમને કીધું હતું કે આમાં એમને કંઈક વસ્તુઓની શંકાઓ છે, તો પોલીસે આ બાબતને ધ્યાને લઈ અને એમને જે પણ ક્વેરી છે એને જે મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ આગળ હેન્ડલ કરવાનું નક્કી કર્યું છે। જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે મૃતકના પરિવારે જે આક્ષેપો કર્યા છે મારવાના, એ માટે જે ડેડ બોડી છે એનું ઇન્ક્વેસ્ટ તો ભરાઈ ગયું છે, પરંતુ પીએમ થયા બાદ જ નક્કી કરી શકાશે કે આમાં હકીકત શું હતી। જે પ્રકારની ઇન્જરી આવશે એ પ્રકારે અને જે કારણથી મૃત્યુ થયું છે એ કારણ પણ એમાં સામે આવશે અને એના આધારે અમે આગળની કાર્યવાહી કરી શકીશું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।